क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। हाईबॉन्ड सीमेंट, बॉन्डिंग नेशन। नमस्कार दर्शक मित्रों, सत्यनो धबकार एवा 7 न्यूज नेटवर्क में हूँ दीप्ति मूल्य आपનું हार्दिक स्वागत करूं છું। तो સૌપ્રથમ જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર। 13 અને 17મી ડિસેમ્બરે મતદાન, 20મી તારીખે મતગણતરી। રાજકોટ શહેરમાં સોનિયા ગાંધીની જાહેર સભા, લાખો લોકો ઉમટી પડ્યા, સજ્જડ પોલીસ બંદોબસ્ત। કોંગ્રેસના શ્રી રાજીવ શુક્લાનો મોદીને જવાબ, સોનિયાજીના પ્રવાસ ખર્ચની ચિંતા છોડી તમારા હિસાબ જાહેર કરો। થાનગઢ ગામે દલિત યુવાનોના પોલીસ ફાયરિંગમાં મૃત્યુ નિપજ્યા બાદ થાનગઢમાં દલિત મહાસંમેલન। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। ગુજરાતના ચૂંટણી કાર્યક્રમની જાહેરાત 13 અને 17મી ડિસેમ્બરે એમ 2 તબક્કે ચૂંટણી જાહેર। આજથી આચારસંહિતા લાગુ। ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી કાર્યક્રમની જાહેરાત આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી હતી। આ જાહેરાત મુજબ આગામી 13 ડિસેમ્બર અને 17 ડિસેમ્બર એમ 2 તબક્કે ચૂંટણી યોજાયા બાદ 20મી ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે। ચૂંટણી પ્રક્રિયાની જાહેરાત કરાયા બાદ સાથે જ આજથી આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે અને આચારસંહિતાને અનુસરીને સરકારી યોજનાઓની જાહેરાત કરવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ 7 ન્યૂઝ। રાજકોટ શહેરમાં યોજાયેલી શ્રીમતી સોનિયા ગાંધીની જાહેર સભા સંદર્ભે રાજકોટ પોલીસ છાવણીમાં ફેરવાયું ચુસ્ત બંદોબસ્ત। ધારાસભાની ચૂંટણી અગાઉ રાજકોટ શહેરમાં યોજાયેલી શ્રીમતી સોનિયા ગાંધીની જાહેર સભા સંદર્ભે સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં પોલીસ, એસઆરપી સહિત અનેક જવાનો ખડે પગે સુરક્ષામાં હાજર રહ્યા હતા। સમગ્ર શહેર જાણે કે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું અને ઠેર ઠેર પોલીસના ધાડી ધાડા નજરે પડી રહ્યા હતા। કોઈ સ્થળે ડોગ સ્ક્વોડ નજરે પડતો હતો તો કોઈ સ્થળે ઇન્ટેલિજન્ટ એજન્સીનો સ્ટાફ સાદા ડ્રેસમાં નજરે પડતો હતો। આમ જ્યાં જુઓ ત્યાં પોલીસ જ પોલીસ નજરે પડતી હતી। અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ। રાજકોટ શહેરમાં યોજાયેલ કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીની સભામાં હાજરી આપવા સૌરાષ્ટ્રભરના ખેડૂતો ઉમટી પડ્યા। ઠેર ઠેર ટ્રાફિક જામ। કોંગ્રેસ પ્રમુખની રાજકોટ ખાતે યોજાયેલી સભામાં આવવા માટે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના ગામે ગામથી કિસાનો હાથ લાગ્યું તે વાહન લઈ રાજકોટ આવવા નીકળી ગયા હતા। આથી હાઈવે પર ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયા હતા। પરંતુ જાણે કે કોઈ પણ રીતે સોનિયાજીની સભામાં હાજરી આપવાના મક્કમ નિર્ધાર સાથે નીકળેલા કિસાનો સૂત્રોચ્ચારો કરતા આગળ વધી રહ્યા હતા। રાજકોટ ખાતે ઉમટી પડેલો ખેડૂતોનો અવિરત પ્રવાહ સોનિયાજીની સભા શરૂ થઈ ગયા બાદ પણ સતત ચાલુ જ રહ્યો હતો। આથી શહેરના રાજમાર્ગો પણ જાણે કે સાંકડા થઈ ગયા હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં ઠેક ઠેકાણે ટ્રાફિક જામ સર્જાયા હતા। અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ। રાજકોટ શહેરમાં જાહેર સભાને સંબોધતા પહેલા કબા ગાંધીના ડેલાની મુલાકાત લેતા શ્રીમતી સોનિયા ગાંધી જૂની તસવીરો જોઈ અભિભૂત। આગામી ચૂંટણી સંદર્ભે રાજકોટ શહેરમાં યોજાયેલી જાહેર સભાને સંબોધન કરવા માટે કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી સવારે 10:30 આસપાસ એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેમની સ્વાગત વિધિ પૂર્ણ થયા બાદ તુરંત જ કબા ગાંધીના ડેલાને જોવા જવાની ઈચ્છા વ્યક્ત કરતા સમગ્ર કાફલો કબા ગાંધીના ડેલા તરીકે ઓળખાતી જગ્યા પર પહોંચ્યો હતો। આ સ્થળ સાથે ગાંધીજીના સંસ્મરણો જોડાયેલા છે। મહાત્મા ગાંધીજીનું બાળપણ આ સ્થળે વીત્યું હોવાથી સમગ્ર દેશ માટે મહત્વનું ગણાય એવા સ્થળની મુલાકાત દરમિયાન મહાત્મા ગાંધીજીની સાથે સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીની તસવીર જોતા વેત જ સોનિયાજી અભિભૂત થઈ ગયા હતા અને આટલી જૂની તસવીરો સાચવવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા। આ ઐતિહાસિક સ્થળના નિયમ મુજબ મુલાકાત લેનાર વ્યક્તિએ પોતાનું પૂરું નામ, સરનામું અને સમય રેકર્ડમાં લખવાના હોય છે, પરંતુ સોનિયાજી પોતાના ચશ્મા ગાડીમાં ભૂલી ગયા હોય પાછળથી પત્ર લખી વિગત મોકલાવવાની બાહેધરી આપી હતી।
અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. જીવનના તમામ સારા માટા પ્રસંગો અહીં થયા હતા. એ સ્થાનની મુલાકાત લેવા આજે સોનિયાજી આવ્યા અને ગાંધી વંદનાનો કાર્યક્રમ કર્યો. અમને ખરેખર ખૂબ ગમ્યું છે. સોનિયાજીએ આ મકાનના તમામ રૂમમાં જે પ્રદર્શન છે એ બધા ફોટા જોયા, એના વિશેની માહિતી પણ માગી અને જે કંઈ એમના અભિપ્રાય હતા તે એમણે વ્યક્ત કર્યા. ખાસ કરીને સરદાર સાહેબ, પંડિત જવાહરલાલ નહેરુ, ખાન અબ્દુલ ગફાર ખાન વગેરેના ફોટાઓ જોઈને તેમણે સારી પ્રસન્નતા વ્યક્ત કરી અને જ્યારે છેલ્લે તેમણે ગાંધીજી સાથે તેમના પલંગ ઉપર ઇન્દિરાબેનના બેઠેલા જોયા અને એ પણ ઇન્દિરાબેનની સાવ નાની કુમળી વયના, ત્યારે બહુ જ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે આ ફોટો પણ એ છે. એટલું આશ્ચર્ય એમણે વ્યક્ત કર્યું. એ ખૂબ એમને ગમ્યું છે. બધે મુલાકાત લીધી અને બધું ફર્યું અને ડેલાની વિગત અને ક્યારે આ ડેલાની સ્થાપનાથી આ મકાન બંધાણું હતું, અહીંયા ગાંધીજી કેટલો ખસે, એ બધી માહિતી તેમણે બહુ રસપૂર્વક માગી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ અને યુપીએના ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધી રાજકોટમાં. જબરો માનવ મહેરામણ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત. સૌરાષ્ટ્રના પાટનગર જેવા રાજકોટ શહેરમાં ધારાસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીની જાહેર સભાનું આયોજન કરતા શ્રીમતી સોનિયા ગાંધીને સાંભળવા માટે સૌરાષ્ટ્રભરમાંથી લોકો હાથ પડ્યું તે વાહન લઈ રાજકોટ તરફ આવી રહ્યા હતા. જાણે કે સૌરાષ્ટ્રભરના રસ્તાઓ માત્ર ને માત્ર રાજકોટ અને તેમાં પણ રેસકોર્સ તરફ જતા હોય એવું લાગી રહ્યું હતું. સવારે 10:30 વાગ્યા આસપાસ શ્રીમતી સોનિયાજી રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા ત્યારે તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સોનિયાજીની સભાને પગલે રાજકોટ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો અને આવા સજ્જડ બંદોબસ્ત વચ્ચે સોનિયાજી એરપોર્ટ પરથી નીકળી કબા ગાંધીનો ડેલો તેમજ રામકૃષ્ણ આશ્રમની મુલાકાત બાદ સભા સ્થળે પહોંચ્યા હતા. શ્રીમતી સોનિયાજીની સભા શરૂ થઈ ત્યારથી પૂર્ણ થઈ ત્યાં સુધી શ્રોતાઓનો અવિરત પ્રવાહ ચાલુ જ રહ્યો હતો અને શહેરમાં પણ ઠેક ઠેકાણે ટ્રાફિક જામ સર્જાયા હતા. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. नर्मदा का पानी आज तक सौराष्ट्र नहीं पहुंचा. अगर यहाँ की सरकार सचमुच लोगों को राहत देना चाहती तो वैट क्यों नहीं कम कर देती है. आप सब जानते हैं कि गुजरात में वैट सबसे अधिक है. जिन राज्यों में हमारी सरकारें हैं वहाँ रियायती दर पर 3 और गैस सिलेंडर देने का फैसला हुआ है. यह काम गुजरात में क्यों नहीं हुआ. गरीब आदिवासियों को जंगल को जमीन पर कानूनी अधिकार हमने ही दिया है, लेकिन गुजरात में उनको हक क्यों नहीं मिल रहा. पिछले 8 साल से लोकपाल की नियुक्ति क्यों नहीं हुई. ये लोग भ्रष्टाचार के खिलाफ नहीं, सिर्फ हमारे खिलाफ है. ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ સોનિયા ગાંધીના વિદેશ પ્રવાસ પરના ખર્ચની ખોટી માહિતી આપી પોતે જ ફસાયા હોવાનું જણાવતા કોંગી અગ્રણી. 2 દિવસ પહેલા માનનીય મુખ્યમંત્રીશ્રીએ પોતાના પ્રવચન દરમિયાન સોનિયા ગાંધીના વિદેશ પ્રવાસ પર 1880 કરોડનો ખર્ચ થયો હોવાનું જણાવ્યા બાદ કોંગ્રેસ દ્વારા તેના જવાબમાં કોંગી અગ્રણી નેતા શ્રી રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી કોંગ્રેસ પર ખોટા આક્ષેપો કરવાના બંધ કરી પોતે જે રીતે પ્રજાના પૈસા પાણીની જેમ વાપરે છે તેનું ધ્યાન રાખે. સાથે સાથે તેઓએ એમ પણ જણાવ્યું હતું કે મોદીના પ્રવાસના ખર્ચ બાબતે એક આરટીઆઈ કાર્યકર્તા દ્વારા 2007માં વિગતો માંગવામાં આવી હતી જે હજુ સુધી મળેલ નથી. 2007માં મહિલા સશક્તિકરણના નામે મુખ્યમંત્રીએ 27 વખત હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હતો, જેની માહિતી 1 થી વધુ વખત માંગવા છતાં પણ આપવામાં આવી નથી. બ્યુરો રિપોર્ટ, 7 ન્યૂઝ. सोनिया गांधी पे आरोप लगाते हैं कि वो विदेशी दौरों में बहुत खर्चा करती है.
एक आरटीआई मोदी के खिलाफ भी पड़ा हुआ है, लेकिन उसका जवाब अब तक नहीं है। देखिए, जिस तरह की घटिया राजनीति में नरेंद्र मोदी जी उतरे हुए हैं, इस तरह की बात करते हैं। अब वो कह रहे थे 1880 करोड़, अब जिसने आरटीआई लगाई है उसको मैं आज के अखबार में पढ़ रहा, जवाब मिला कि सिर्फ कुछ लाख खर्च हुए हैं, जो कि कोई भी वीआईपी जब जाता है तो सुरक्षा व्यवस्था उन चीजों पे खर्च होते हैं। वो चाहे भाजपा के नेता जाते हैं उनके ऊपर तमाम खर्च होते हैं, मिस्टर मोदी जहां जाते हैं सैकड़ों करोड़ रुपए उनके ऊपर खर्च होता है उनकी सुरक्षा व्यवस्था पे। तो अपनी तो बात वो करते नहीं, इस तरह की झूठ बात जो है लगातार प्रोपोगंडा करके कोई अब वो दिखाएं कि 1880 करोड़ कहाँ खर्च हुआ है, और नहीं हो तो माफी मांगे देश से। वो देश से क्यों नहीं माफी मांगते? इनका काम यही है कि एक कुछ जो है किसी छोटे मोटे अखबार में कोई बात झूठी छपवाकर और इसके बाद उसका पूरा प्रचार करना, दुष्प्रचार करना। कलमाड़ी और राजा जरूरत थी इन लोगों को रखने की। राजा साहब डीएमके के संसदीय दल में और कलमाड़ी साहब पे जो एक्शन जितना पार्टी को लेना तो उन्होंने लिया हुआ है। शरारत भरा बचपन जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की। गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। Highbone Cement, bonding nation. લ્યો આવી ગયો આસો માસ. આસો માસ? હા, આસો માસ એટલે નવરાત્રીનું પર્વ. અને નવરાત્રીના પર્વમાં દાંડિયા રમવાની મજા. અને દાંડિયા રમવાની મજા તો બસ નુપુર નવરાત્રી મહોત્સવમાં. અરે જુઓ, લીલીછમ હરિયાળી અને ગાર્ડન જેવા ગ્રાઉન્ડમાં રમવાની મજા તો કંઈક અલગ જ છે. અદ્યતન સાઉન્ડ સિસ્ટમ, મનોરમ્ય લાઇટિંગ અને સુપ્રસિદ્ધ ઓર્કેસ્ટ્રા તો ખરું જ. અને હા, લાખોના લાખેણા અનમોલ ઇનામોની વણઝાર તો ખરી જ. આવો રમીએ રાસ, નુપુર ગ્રુપ સંગાત. અમારું સરનામું નોંધ કરી લેશો? 150 ફૂટ રિંગ રોડ, નાના મોવા સર્કલ, પેટ્રોલ પંપની બાજુમાં, રાજકોટ. આપની જાહેરાત તેમજ પાસ માટે અવશ્ય અમારો સંપર્ક કરો. મોબાઈલ નંબર છે 9824735320 અને 9904001110. સમગ્ર સૌરાષ્ટ્રમાં એકમાત્ર ISO 9001:2008 સર્ટિફાઈડ મેન્યુફેક્ચરિંગ એટલે IQ ડિઝાઇન, જેમાં તમને મળશે રિવોલ્વિંગ ચેર, કોમ્પ્યુટર ચેર, ઓફિસ ચેર, કોન્ફરન્સ ચેર જેવી અવનવી લેટેસ્ટ ડિઝાઇનમાં અને અવનવા મનપસંદ કલરમાં 100 થી વધારે મોડેલમાં ઉપલબ્ધ. તો પહોંચી જાઓ IQ ડિઝાઇનના અદ્યતન શોરૂમમાં અને પસંદ કરો અવનવી ચેર. 27 ગુંદાવાડી, પલંગ ચોક. ફોન નંબર 0281 2220 તેમજ 98250 7899 92277 7772 રાજકોટ. ચાલો આપણે સૌ સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારમાં હવા પાણીથી ફેલાતા પ્રદૂષણને રોકીએ. સમગ્ર જીવ જનાવરને શુદ્ધ પાણી, હવા અને વાતાવરણ મળે તેવા પ્રયત્ન કરીએ અને સૌરાષ્ટ્ર કચ્છના પર્યાવરણનું આપણે જતન કરીએ. આપને પર્યાવરણ અંગે કોઈ ફરિયાદ હોય તો અમારો સંપર્ક કરો. પ્રમુખ લાલજીભાઈ મહેતા, પર્યાવરણ સુરક્ષા સમિતિ, મોરબી. 49 સૂર્યોદય કોમ્પ્લેક્સ, પરા બજાર. મોબાઈલ 98 257 94 12. રાજ્યભરની જિલ્લા પંચાયતોમાં પારદર્શક અને સ્વચ્છ વહીવટના ઇતિહાસ રચનારા રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની 19મી બેઠક યોજાઈ. આગામી વિધાનસભાની ચૂંટણીના આચાર સંહિતાના કારણે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ કાર્યો અટકે નહીં તે માટે વિકાસના કાર્યોને મંજૂરી આપવા કારોબારી સમિતિની 19મી બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી. તેમજ બિન ખેતીના 25 જેટલા કેસમાં એક પણ પૈસાના ભ્રષ્ટાચાર વિના 69 એકર જમીનોને બિન ખેતી કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લા પંચાયતમાં
ભાજપનું શાસન આવ્યા બાદ છેલ્લા 2 વર્ષ જેટલા સમયગાળામાં 19 જેટલી કારોબારીની બેઠકમાં એક પણ પૈસાના ભ્રષ્ટાચાર વિના 5337 એકર જમીન બિનખેતી કરાવી અરજદારોના 72 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર અટકાવવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં અધ્યક્ષ નાગદાન ચાવડા સહિત કારોબારી સદસ્યોની હાજરીમાં કુલ રૂપિયા 2315 લાખના 26 કામોને મંજૂરી આપવામાં આવી છે. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી અત્યાર સુધીમાં આજની આ 18મી કારોબારીમાં 19મી કારોબારીમાં ઉપસ્થિત આપણા જિલ્લા પંચાયતના સરવૈયા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ધવલ પટેલ સાહેબ, એવી જ રીતે સિંચાઈ અને સહકાર વિભાગના ચેરમેન, જેઓએ અત્યાર સુધીમાં ટ્રેક્ટર સહાયથી માંડીને તમામ સહાયો, જેવી જ રીતે આપણે જિલ્લા પંચાયતની કારોબારી ઉપર બોલાવી છે, એવી જ રીતે ઉપરમાં ખેડૂતોને ખૂબ મોટો લાભ અપાયો છે એવા ચેરમેન શ્રી પરસોત્તમભાઈ, એવા જ આપણા જિલ્લા પંચાયત કારોબારીના સભ્ય અને ધોરાજ વિસ્તારમાં ખૂબ સરસ મજાનું કામ કરે એવા ભાઈ શ્રી રતિભાઈ, એવી રીતે આપણા નકરા વિસ્તારમાંથી આપણા કારોબારીના સભ્ય. રાજકોટ શહેરના ગુંદાવડી વિસ્તારમાં રહેતા બ્રાહ્મણ યુવાનને તેના જ મિત્ર એવા સોની યુવાને છરીના 9 જેટલા ઘા ઝીક્યા. ઈજાગ્રસ્ત યુવાન જમીન મકાનનો ધંધાર્થી. શહેરના ગુંદાવાડી શેરી નંબર 26માં આવેલા આરકે એપાર્ટમેન્ટના બીજા માળે બ્લોક નંબર 203માં રહેતો અને જમીન મકાનનો ધંધો કરતો ધવલ રાજેન્દ્રભાઈ પંડ્યા નામનો યુવાન ગત રાત્રે પોતાના ઘેર હતો ત્યારે તેની સાથે ઉઠબેઠ ધરાવતો અને તેનો મિત્ર એવો કિરીટ સોની નામનો મિત્રનો ફોન આવ્યો હતો અને તે ફોનમાં કિરીટે ધવલને વાત કરવા માટે કેવડાવાડી વિસ્તારમાં બોલાવ્યો હતો અને ધવલને કિરીટ પાસેથી નાણાંની ઉઘરાણી પણ કરવાની હોય ધવલ કેવડાવાડી વિસ્તારમાં ગયો હતો અને બંને મિત્રો વચ્ચે વાતચીત દરમિયાન કોઈ મામલે વાતાવરણ ઉગ્ર થઈ જતા કિરીટ સોનીએ છરી કાઢી ધવલ પર તૂટી પડ્યો હતો અને ખચાખચ 6 જેટલા ઘા છાતી, પેટ અને પગમાં વીંજી દીધા હતા. આથી લોહી લુહાણ હાલતમાં ધવલને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં ખુલવા મુજબ હુમલાખોર સોની યુવાન કેવડાવાડી વિસ્તારમાં જ રહે છે અને હુડકો ચોકડી નજીકના જય અંબે જ્વેલર્સમાં કામ કરે છે. ભોગ બનનાર યુવાન 2 ભાઈ 2 બહેનમાં વચેટ છે અને તેના પિતા હયાત ન હોવાથી ઘરમાં જવાબદાર વ્યક્તિ છે. ભક્તિનગર પોલીસે ગુનો નોંધી નાસી છૂટેલા સોની શખ્સને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. અહેવાલ ઇબ્રાહીમ સોની સાથે પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામે પોલીસ ફાયરિંગમાં મૃત્યુ પામેલા 3 દલિત યુવાનોના પરિવારને ન્યાય અપાવવા અને પોલીસ અત્યાચારમાં વિરોધમાં દલિતોનું મહાસંમેલન. દલિત યુવાનોના ભોગ લેવાયા બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં આ બનાવના પડઘા પડ્યા હતા અને ઠેર ઠેર રેલીઓ યોજી આવેદનપત્ર પણ આપવામાં આવ્યા બાદ પણ તંત્ર દ્વારા જવાબદારો સામે પગલાં નહીં લેવાતા થાનગઢ ગામે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના દલિતોનું મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. થાનગઢના આ બનાવ બાદ જાણે કે તમામ રાજકારણીઓને એક કામ મળી ગયું હોય તેમ વારાફરતી થાનગઢની મુલાકાતે આવતા રહે છે. પરંતુ બેફામ વિકાસની વાતો કરનારા નરેન્દ્ર મોદીના શાસન દરમિયાન દલિતો પર કેમ આટલા બધા અત્યાચાર ગુજારવામાં આવે છે, આની પાછળ કોઈ રાજકીય હેતુ છે કે કેમ, આ બાબતની ચર્ચા પણ ચક્રાવે ચડી છે. થાનગઢમાં મળેલા દલિત સમાજના મહાસંમેલનમાં લાખોની સંખ્યામાં દલિતોએ હાજરી આપી હતી અને આગામી તારીખ 5ના રોજ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા કરી આવેદનપત્ર પાઠવવામાં આવશે અને છતાં પણ જવાબદાર અધિકારીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન ચલાવવામાં આવશે એવા નિર્ણય પણ લેવામાં આવ્યા હતા. અહેવાલ સત્યમ હંસોરા, 7 ન્યૂઝ, થાનગઢ.
સંમેલન થયા પછી પણ જો તંત્ર અને સરકાર અમારી જે માંગણીઓ છે કે ખોટા જે કેસ થયા છે એ પાછા ખેંચવામાં આવે, આ જે ગુનેગારો છે એને જેલના હવાલે કરવામાં આવે. ગુજરાતનો જે સીઆઈડી ક્રાઇમ જે તપાસ કરી રહી છે એ કાકાની તપાસ જેમ ભત્રીજો કરે અમને વિશ્વાસ નથી. સીબીઆઈની તપાસ સોંપવામાં આવે અને ગુજરાતમાં આવી ઘટના ફરીથી ન બને એના માટે ગુજરાતની જે સરકાર ચાલી રહી છે, જે કટ્ટરવાદી શેતાની માનસિકતાથી દલિતો ઉપર જે ક્રૂર રીતે અન્યાય કરી રહી છે, એ સરકારને આજના ગુજરાતનો દલિત આહવાન કરે છે કે હવે જો આ પરિસ્થિતિ સમકલું થાય તો ગુજરાતની અંદર બહુ ખરાબ પરિસ્થિતિ નિર્માણ થશે. એક તો મારે એ વાત કહેવી છે કે આ સંપૂર્ણ બિન રાજકીય સંમેલન છે. તમામ રાજકીય નેતાઓને આ સંમેલનથી અમે દૂર રાખ્યા છે. આજથી આ લડાઈ કોઈ પાર્ટી નથી કરતી, સમગ્ર ગુજરાતનો દલિત સમાજ લડાઈ કરે છે અને સમગ્ર ગુજરાતમાંથી નહીં પણ દેશમાંથી પણ દલિત અહીંયા પ્રતિનિધિઓ આવ્યા છે અને અમારી ગણતરી છે કદાચ 50,000થી વધુ દલિતો આજે અહીંયા હાજરી આપી છે. એ પોતાના ખર્ચે ને ભોગે આવ્યા છે. કરવાના છીએ કે અમારી માંગણી તાત્કાલિક અસરથી નહીં સંતોષાય તો આવતા સમયમાં તમામ તાલુકા અને તમામ જિલ્લામાં ગુજરાતમાં ધરણા અને આંદોલન થશે અને અહીંયા આ કાર્યક્રમ પત્યા પછી સમગ્ર સુરેન્દ્રનગરના દલિતો 5 તારીખે જિલ્લાના કલેક્ટર કચેરી સામે ધરણા અને ઉગ્ર કાર્યક્રમનો આયોજન અમે કર્યું છે. સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સાસણગીર ખાતે ચાલુ થયેલી વન સપ્તાહની ઉજવણીમાં યુસુફ પઠાણની હાજરી. તાજેતરમાં ઉજવાઈ રહેલા વન સપ્તાહના કાર્યક્રમમાં હાજરી આપવા ભારતીય ક્રિકેટ ટીમના ધુઆંધાર ઓલરાઉન્ડર ખેલાડી યુસુફ પઠાણે ખાસ હાજરી આપી હતી. યુસુફ પઠાણની હાજરીથી સાસણગીરના પ્રવાસે આવેલા સ્કૂલના વિદ્યાર્થીઓના ઉત્સાહમાં ખૂબ જ વધારો થયો હતો. બાદમાં યુસુફ પઠાણે સ્કૂલના બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા અને બાળકોને જંગલની જાળવણી કરવા અનુરોધ પણ કર્યો હતો. અહેવાલ ભાવિન દવે, 7 ન્યૂઝ, સાસણગીર. बहुत अच्छा लगता है जिस तरह से ये ट्रेकर जंगल में जाके जिस तरह से उन्हें महसूस होता है, अपने प्राइड फील करते हैं, उसी तरह मैं फील करता हूँ. अगर कोई ऐसी जगह पे जाता हूँ तो मैं अपना प्राइड फील करता हूँ, प्राउड होता हूँ अपने आप पे कि मैं नेचर के साथ हूँ और नेचर के लिए मैं कुछ करना चाहता हूँ और नेचर ने मुझे बहुत कुछ दिया है तो उसके साथ रह के मुझे बहुत अच्छा लगता है, बहुत खुशी मिलती है. जितना खुशी मुझे लोगों के साथ रहने में नहीं आता होगा, इतना ही खुशी मुझे नेचर के साथ रहने में मजा आता है और उतनी खुशी मिलती है मुझे. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા BRTSના રૂટ પર શરૂ થયેલી બસમાં મોરારી બાપુની મુસાફરી. મહાનગરપાલિકા તંત્ર દ્વારા 3 માસ માટે ટ્રાયલ બેઝ પર શરૂ કરવામાં આવેલી બસમાં ગઈકાલે શહેરના લાડીલા મેયર શ્રી જનક રાજા અને મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર શ્રી અજય ભાદુની સાથે પ્રખર રામાયણી અને સંત શ્રી મોરારીદાસ હરિયાણીએ મુસાફરી કરી હતી. આ બસમાં મુસાફરી કરવા માટે મોરારી બાપુ બિગ બજારના બસ સ્ટોપથી બેસી મવડી ચોકડી નજીક ઉતરી ગયા હતા. ત્યારે બસમાં જતા બેઠેલા બીજા મુસાફરો ભાવ વિભોર બની ગયા હતા અને BRTSની બસમાં મુસાફરી કર્યાનો આનંદ પૂજ્ય બાપુ સાથે મુસાફરીથી બેવડાયો હતો. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. તો દર્શક મિત્રો, આ હતા 7 ન્યૂઝ નેટવર્કના અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.